નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે ગણેશ ગોંડલવાળો મુદ્દો અત્યારે હમણાં 2-3 દિવસથી ચર્ચામાં એટલા માટે છે કારણ કે એની સામે જેણે ફરિયાદ કરી હતી એ રાજુ સોલંકીની સામે ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એટલે કે જે રાજુ સોલંકી ગણેશ ગોંડલની સામે અને જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે એની સામે જે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવાની વાત કરતા હતા, આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરવાની વાત કરતા હતા અને ગાંધીનગરમાં હર્ષ સંઘવી પાસે ફરિયાદ કરવા માટે પહોંચી ગયા હતા, એ રાજુ સોલંકીનો દાવ ઊંધો પડ્યો છે અને એની સામે જ ગુજસી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. પણ આ બધાની વચ્ચે 3 દિવસના એના જામીન છે એના 3 દિવસના રિમાન્ડ છે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને એની અત્યારે વાત કરવી છે આ વિડીયોમાં કારણ કે એના સામે ગુનાહિત ઇતિહાસ ઘણા બધા છે. એણે ઘણા બધા એવા કાંડ કર્યા છે જેના વિશે આ વિડીયોમાં વાત કરવી છે કે 2014થી 2024 સુધી રાજુ સોલંકીએ કઈ રીતના કેવા કાંડ કર્યા છે તેના વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર અને આજે આપણે વાત કરવી છે રાજુ સોલંકીના ગુનાહિત ઇતિહાસ વિશે કે એણે કયા કાંડ કર્યા હતા એના વિશે. તો રાજુ સોલંકીએ સૌથી પહેલો ગુનો એની સામે જે નોંધવામાં આવ્યો હતો એ જૂનાગઢના સિવ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, જેમાં કલમ 143 એટલે કે ગેરકાયદેસર રીતના મંડળી બનાવી અને ગુનો કરવામાં આવે ત્યારે આ કલમ નોંધવામાં આવે છે. પહેલા ગુનામાં જ કલમ 147 અને 148નો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેનો સીધો અર્થ એ થાય છે કે પહેલા ગુનામાં એણે તીક્ષ્ણ હથિયાર સાથે દંગો કર્યો હતો, ત્યારે ધાકધમકી પણ આપવામાં આવી હતી, એટલા માટે કલમ 506(2) ઉમેરવામાં આવી હતી. રાજુ સોલંકીની સામે બીજો ગુનો વર્ષ 2014માં નોંધવામાં આવ્યો હતો, ત્યારે એમણે જાણી જોઈને મારપીટ કરી હોય એના કારણે સામેવાળા વ્યક્તિને ઈજા પહોંચી હોય એ કલમ નોંધવામાં આવી હતી. સરકારી અધિકારીને કામ કરતા અટકાવવા માટેની કલમ પણ એમની સામે નોંધવામાં આવી હતી, એટલે 332 હેઠળ 2014માં એમની સામે બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો. એના પછી આવે છે 2014નું વર્ષ, એ જ વર્ષ એમાં ત્રીજો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં રાજુ સોલંકીએ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ સિવાય પ્રોપર્ટી ડેમેજ એક્ટ એટલે કે કોઈની પણ સંપત્તિને નુકસાન પહોંચાડવાનો જે ગુનો છે એ પણ એની સામે નોંધવામાં આવ્યો હતો અને આ ગુનો જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો હતો. આ બધું પૂરું થયું. એના પછી ચોથો ગુનો એના 2 વર્ષ પછી એટલે કે 2016માં નોંધવામાં આવ્યો હતો, ત્યારે એમની સામે મહિલા સાથે જાતીય માગણી કરવાનો એટલે સેક્સ માટેની માગણી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે મરજી વગર કોઈ મહિલાને જબરદસ્તી પોન દેખાડવામાં આવે એટલે અશ્લીલ ફિલ્મ દેખાડવામાં આવે ત્યારે કલમ 354 હેઠળ ગુનો નોંધવામાં આવતો હોય છે અને એ જ ગુનો છે આની સામે નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં કલમ 506 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, જેનો સીધો મતલબ એ થાય છે કે મહિલાના કેરેક્ટર વિશે અનાપ-શનાપ વાતો પણ રાજુ સોલંકીએ કરી હતી અને આ ગુનો જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો હતો. ત્યાર પછી રાજુ સોલંકી સામે વર્ષ 2017માં એટલે કે 1 વર્ષ પછી જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે એમની સામે કલમ 147, 48, 49, 324, 337, 504 અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 504 એટલે જાણી જોઈને અપમાનિત કરવું, 506 એટલે મારી નાખવાની ધમકી આપવી અને સંપત્તિને આગ લગાવવી સહિતનો ગુનો એમાં આવે છે. આ ગુનામાં 324 પણ લગાવવામાં આવી હતી, એટલે કે હથિયાર લઈ અને કોઈ પર હુમલો કરી અને નુકસાન પહોંચાડવામાં ત્યારે આ કલમ છે એ ઉમેરવામાં આવતી હોય છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ 2017માં જ એમની સામે છઠ્ઠો ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે એમની સામે આર્મ્સ એક્ટ એટલે કે હથિયાર રાખવાનો ગેરકાયદેસર રીતના હથિયાર રાખવાનો ગુનો છે નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2020 એટલે કે 4 વર્ષ પછી જૂનાગઢના એ ડિવિઝન પોલીસ મથકમાં એમની સામે મારપીટ, દુષ્પ્રેરણા અને કલમ 506 એટલે જાનથી મારી નાખવાની ધમકી હેઠળનો ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. એટલે કે ત્યારથી અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ગુના છે એ રાજુ સોલંકીની સામે જૂનાગઢના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. હવે રાજુ સોલંકીની વાત કરીએ તો એ ચર્ચામાં અત્યારે એટલા માટે છે કારણ કે રાજુ સોલંકી સામે ગુજસી ટોકનો ગુનો છે એ જૂનાગઢ પોલીસે નોંધ્યો છે. રાજુ સોલંકી અને એના પરિવારના 4 લોકોની સામે ગુનાહિત ગેંગ ચલાવવાનો જે આરોપ છે એ પણ લગાવવામાં આવ્યો છે. ગુજસી ટોકની ફરિયાદમાં રાજુ સોલંકી, એમના ભાઈ જયેશ એટલે જેને જવો કહેવામાં આવે છે, સંજય સોલંકી અને એના સાથે સાવંત સોલંકી અને દેવો અને યોગેશ બગડા આ તમામ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ તમામ લોકો ટોળકી બનાવી અને ગુનો આચરતા હતા, એટલા માટે આમની સામે ગુજસી ટોકનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે. એટલે દાવ અહીંયા ઉલટો પડી ગયો છે, જે હર્ષ સંઘવીને મળી, પોલીસને મળી, ગુજરાતની પોલીસને મળી અને જેણે ગુજસી ટોકનો ગુનો જયરાજસિંહ અને ગણેશ ગોંડલની સામે કરે એની જગ્યાએ અત્યારે આની સામે એટલે કે જે સંજય સોલંકીના પિતા છે રાજુ સોલંકી એની સામે જ લગાવી દેવામાં આવ્યો છે. હવે આગળ મામલે શું થશે તો જોવાનું રહેશે, કારણ કે જામીન છે એ માગવામાં આવ્યા છે રાજુ સોલંકીની સામે જે પડ્યા હતા ગણેશ ગોંડલ એમણે હાઈકોર્ટમાં, એટલે હાઈકોર્ટમાં હવે શું થશે એ પણ જોવાનું રહેશે. એટલે આ મુદ્દો છે અત્યારે ગુજરાતમાં ભારે ચર્ચામાં છે. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો. ધન્યવાદ.